નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતની અંદર 1 થી 4 પાઠ સુધી ભણી ગયા. હવે પુનરાવર્તનમ 1 એટલે પુનરાવર્તન 1 એના વિશે આપણે સમજીએ. પુનરાવર્તન 1 છે એ આપણે ભણીએ. હવે પ્રશ્ન જે છે એની હું તમને અહીંયા શાબ્દિક સમજ આપું છું અને સમજાવતી જાઉં છું, અને જે હું સમજાવું છું, જે શબ્દ બોલું છું એ હું પીડીએફની અંદર તમને હું લખીને મોકલીશ. એટલે એના આધારે પીડીએફમાંથી તમે જોઈ અને તમારી પાકી બુકની અંદર તમે લખજો. હવે પ્રશ્ન નંબર 1, નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો. પઠન કરો એટલે વાંચો. કેવી રીતે વાંચન કરવું? તો કે શુદ્ધ ઉચ્ચાર સાથે. અહીંયા તમારે લખવાનું પણ છે, જે હું પીડીએફની અંદર મોકલીશ જ લખીને. હવે આપણે વાક્ય જોઈએ. પેલું વાક્ય, ગજઃ શનેઃ શનેઃ ચલતિ. એટલે ગજઃ એટલે હાથી ધીમે ધીમે ચાલે છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ગુજરાતી કરવાનું નથી, ખાલી માત્ર સંસ્કૃતમાં જ તેનું શુદ્ધ ઉચ્ચારની સાથે તમારે લખવાનું છે. એટલે બોલતા જવાનું, અને સાથે સાથે તમારે જ્યારે પીડીએફ તમે વાંચો, લખો, ત્યારે બોલવાનું પણ તમારે સાથે સાથે છે. બીજું વાક્ય, વયમ સર્વે મિલિત્વા ખેલામઃ. વયમ એટલે અમે બધા મળીને રમીએ છીએ. પણ અહીંયા ગુજરાતી તમારે લખવાનું નથી. ત્રીજું વાક્ય, અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. એટલે કે હું પ્રાર્થના ખંડમાં તો પ્રાર્થના મંદિરે જાઉં છું. ખંડ નહીં આવે, પણ પ્રાર્થના મંદિરે જ જાઉં છું. હવે ચોથું વાક્ય, ભારતસ્ય ધ્વજઃ ત્રિવર્ણઃ અસ્તિ. એટલે કે ભારતના ઝંડામાં 3 રંગો છે. પાંચમું વાક્ય, મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ. મારી શાળાનું ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન ખૂબ મોટું છે, એટલે વિશાળ છે. મારી શાળામાં રમતનું મેદાન અથવા તો વિશાળ રમતનું મેદાન છે. ફરી વખત પેલું વાક્ય, ગજઃ શનેઃ શનેઃ ચલતિ. બીજું વાક્ય, વયમ સર્વે મિલિત્વા ખેલામઃ. ત્રીજું વાક્ય, અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. ચોથું વાક્ય, ભારતસ્ય ધ્વજઃ ત્રિવર્ણઃ અસ્તિ. ચોથું વાક્ય, મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ. હવે પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. જે ગુજરાતી શબ્દો આપેલા છે એને આપણે સંસ્કૃતમાં શબ્દ લખવાનો છે. તો પેલો શબ્દ છે હથેળી. હથેળીને સંસ્કૃતમાં શું કહેવાય? તો કરતલમ. કરતલમ એટલે હથેળી. બીજો શબ્દ છે ડોક. ડોકને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે ગ્રીવા. ત્રીજો શબ્દ છે રમતનું મેદાન. એટલે રમતનું મેદાન એટલે ક્રીડાંગણમ. ચોથો શબ્દ છે પીછું. પીછું એને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે અહીંયા આપણે પાઠ નંબર 4 છે પ્રહેલિકા, એમાં પહેલી જ પ્રહેલિકાની અંદર છે એ આપણે મમ પુચ્છમ અતિ સુંદરમ. એટલે પુચ્છમ એના માટે પીછું, એટલા માટે આપણે અહીંયા પૂંછડીના અર્થમાં પુચ્છમ લખ્યું હતું, પણ સંસ્કૃતમાં એને પીછમ પણ
કહેવાય, એટલે આપણે પુચ્છમ પણ રાખીશું અને પીચ્છમ. પછી પાંચમું છે જમણો પગ. જમણો પગ એટલા માટે એના માટે પાઠ નંબર 2 છે એ આપણે જોયું તો શું આવે? દક્ષિણ પાદમ એટલે જમણો પગ. હથેળી એટલે કરતલમ. ડોક એટલે ગ્રીવા. રમતનું મેદાન એટલે ક્રીડાંગણમ. પીછું એટલે પૃચ્છમ અથવા તો પીચ્છમ. જમણો પગ એના માટે દક્ષિણ પાદમ. હવે પ્રશ્ન નંબર 3. નીચે દર્શાવેલ ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી વાક્ય બનાવો. હવે અહીંયા 3 કોષ્ટકમાં 3 ખાના આપેલા છે કોષ્ટકની અંદર. એ ત્રણેય ખાનામાંથી બંધ બેસતો જે છે શબ્દ લઈ અને એનું યોગ્ય પદ લઈ અને એને આધારે આપણે આખું વાક્ય બનાવવાનું છે. તો પહેલો શબ્દ છે શું આવશે? ચટકા. તો ચટકા શું આવશે? ચણકમ. પછી ચણકમ ખાદતી. ચટકા વાક્ય આખું એમ બનશે, ચટકા ચણકમ ખાદતી. બીજું વાક્ય છે હંસઃ તડાગે શું કરે છે? તો કે તરતી. હંસઃ તડાગે તરતી. પછી ત્રીજું વાક્ય સિંહ વને. સિંહ વને શું કરે છે? તો કે વસતી. સિંહ વને વસતી. ચોથું ભ્રમરઃ ઉદ્યાને વિહરતી. ભ્રમરઃ ઉદ્યાને વિહરતી. પછી આવશે મયુરઃ વર્ષાકાલે નૃત્યતી. વાક્ય આખું એમ બનશે, મયુરઃ વર્ષાકાલે નૃત્યતી. પછી વિપુલઃ શાલામ શું આવશે? ગચ્છતી. વાક્ય આખું એમ બનશે, વિપુલઃ શાલામ ગચ્છતી. ફરી વખત 6 વાક્ય ખાલી બોલું. પહેલું વાક્ય ચટકા ચણકમ ખાદતી. બીજું વાક્ય બનશે હંસઃ તડાગે તરતી. ત્રીજું વાક્ય બનશે સિંહ વને વસતી. ચોથું વાક્ય બનશે ભ્રમરઃ ઉદ્યાને વિહરતી. પાંચમું વાક્ય બનશે મયુરઃ વર્ષાકાલે નૃત્યતી. છઠ્ઠું વાક્ય બનશે વિપુલઃ શાલામ ગચ્છતી. હવે પ્રશ્ન નંબર 4. શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો. જે આપણે પાઠ નંબર 1માં મમ અંગાની એમાં આપણે શરીરના જુદા જુદા અંગો વિશે છે એ આપણે સમજ્યા હતા. તો એના આધારે આપણે અહીંયા શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખવાના છે. પણ બધા જ અંગો અહીંયા લખવાના નથી. ખાના માત્ર 1 2 3 4 5 6 7 અને 8 એટલે 8 જ અંગોના નામ છે અહીંયા સંસ્કૃતમાં તમારે લખવાના છે. લલાટમ, કરતલમ, કેશાહ, ચરણઃ, મુખમ, પાદઃ, નાસિકા, દંતાઃ. તો આ રીતે તમને જે પીડીએફમાં હું લખીને મોકલીશ એ અંગો તમારે નામ છે અહીંયા સંસ્કૃતમાં તમારે લખવાના છે. હવે પ્રશ્ન નંબર 5. નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. ગુજરાતી વાક્ય આપેલું છે એની સામે તમારે એનું સંસ્કૃતમાં અનુવાદ છે એ તમારે કરવાનું છે. તો પહેલું વાક્ય છે મારું નામ મનીષા છે.
સંસ્કૃત મારું એટલે મમ, નામનું નામ, મનીષા એટલે મનીષા. મારું નામ મનીષા છે એટલે સંસ્કૃતમાં એનું થશે મમ નામ મનીષા. બીજું વાક્ય, હું ગુજરાતમાં રહું છું. તો હું માટે સંસ્કૃત થશે અહમ, ગુજરાતમાં એટલે ગુર્જર રાજ્યે, રહું છું એટલે વસામી. અહમ ગુર્જર રાજ્યે વસામી. ત્રીજું વાક્ય, અમે મંદિરે જઈએ છીએ. તો અમે એટલે વયમ, મંદિરે એટલે મંદિરમ, ગચ્છામઃ એટલે જઈએ છીએ. વયમ મંદિરમ ગચ્છામઃ. ચોથું વાક્ય, શિવ ગંગાને ધારણ કરે છે. તો શિવ, શિવ માટે સંસ્કૃત શબ્દ થશે શિવ, ગંગાને એટલે કે ગંગામ, ધારણ કરે છે એના માટે સંસ્કૃત શબ્દ થાય ધારયતિ. આપણે પાઠ નંબર 4 છે એની અંદર પ્રહેલિકા 3માં આપણે જોયું હતું અહમ ગંગામ ધારયામી. જે શિવ હતો એનો જવાબ એમાં આવતું હતું. તો અહીંયા શિવ ગંગાને ધારણ કરે છે તો એના માટે શિવ ગંગામ ધારયતિ. પાંચમું, પુસ્તક જ્ઞાન આપે છે. તો પુસ્તક માટે સંસ્કૃતમાં પુસ્તકમ, જ્ઞાનમ યચ્છતિ. પુસ્તક જ્ઞાન આપે છે. પ્રશ્ન નંબર 6, નીચે અ વિભાગમાં આપેલા ગુજરાતી શબ્દોને અનુરૂપ સંસ્કૃત શબ્દ બ વિભાગમાંથી શોધી જોડકા જોડો. અ વિભાગમાં જે ગુજરાતી શબ્દ આપેલો છે એને અનુરૂપ સંસ્કૃત શબ્દ છે એ બ વિભાગમાંથી શોધી અને જોડકા છે એ જોડવાના છે. તો અહીંયા પહેલો શબ્દ છે નાક. તો નાક માટે સંસ્કૃતમાં શું થશે? નાસિકા. જીભ, તો જીભ માટે જીહવા. પગ, તો પગનું સંસ્કૃત શું થાય? પાદહ. કાન, તો કાનનું કર્ણઃ. હોઠ, તો સંસ્કૃતમાં હોઠને શું કહેવાય? ઓષ્ઠઃ. તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. પણ આ રીતે તમારે લખવી પછી સામે સામે છે એ તમારે જોડવાના નથી, પરંતુ તમારે આખું વાક્ય જ સામે ગુજરાતી શબ્દ અને એની સામે સંસ્કૃત એ રીતે તમારે લખવાનું છે. દાખલા તરીકે એક કરીને મેં પીડીએફમાં લખેલું જ છે એ પ્રમાણે તમારે લખવાનું છે. નાક, તો એની સામે સંસ્કૃત શબ્દ નાસિકા. બીજું હોય જીભ, તો એની સામે સંસ્કૃત શબ્દ થાય જીહવા. ત્રીજું પગ, તો સંસ્કૃત શબ્દ થાય એનું પાદહ. ચોથું કાન, તો એનો સંસ્કૃત શબ્દ થાય કર્ણઃ. પાંચમું હોઠ, તો એનું સંસ્કૃત શબ્દ થાય ઓષ્ઠઃ. એ પ્રમાણે તમારે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 7, નીચેના વાક્યોમાં રેખાંકિત પદના સ્થાને કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. નીચે અહીંયા વાક્ય આપેલા છે એમાં વાક્યની અંદર જે અંડરલાઈન કરેલો શબ્દ છે એ કાઢી નાખવાનો અને એની જગ્યાએ જે કૌંસમાં આપેલો શબ્દ છે એ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જ્યારે તમને અહમ અને ક્યારે અહમ હોય તો પાછળ શું આવશે? મી. અને જ્યારે કોઈ ચોક્કસ નામનો એક વ્યક્તિનો જ એમાં ઉલ્લેખ થયેલો હોય તો ક્રિયાપદને અંતે તી પ્રત્યય આવશે એવું મેં તમને શીખવ્યું હતું. તો એનો ઉપયોગ છે એ આપણે અહીંયા કરવાનો છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો અહમ છે એ અહમ કાઢી નાખીએ. અહમ જ્યારે હોય ત્યારે ક્રિયાપદને અંતે કયો પ્રત્યય આવશે? મી. અને જ્યારે કોઈ ચોક્કસ નામ હશે ત્યારે ક્રિયાપદને અંતે શું આવશે? તી.
તો અહીંયા આપણે રેખાંકિત પદના સ્થાને એટલે રેખાંકિત પદ અહીંયા અહમ છે, તો એ અહમ છે એ આપણે કાઢી અને એની જગ્યાએ કૌંસમાંના શબ્દનો એટલે કૌંસમાં શબ્દ આપેલો છે મીના. તો આપણે અહીંયા સૌપ્રથમ શબ્દ શું લઈશું? મીના જલમ. હવે અહીંયા મીના આવ્યું, ચોક્કસ વ્યક્તિનું નામ એટલે ક્રિયાપદને અંતે અહીંયા પીબામી છે તો મી નીકળી જશે અને શું થઈ જશે? પીબતી. વાક્ય આખું એમ બનશે, મીના જલમ પીબતી. એવી જ રીતે બીજા વાક્યમાં પણ અહમ નીકળી જશે અને એની જગ્યાએ શું આવશે? ધરમઃ. ચોક્કસ વ્યક્તિનું નામ આવ્યું એટલે અહીંયા પણ ક્રિયાપદને અંતે લાગેલો મી નીકળી જાય. ક્યારે મી હોય તો એની આગળ આનું ઉચ્ચારણ આવે નહીં, એટલે શું થઈ જશે? અ. એટલે પાછળ લાગશે ટી. તો આખું વાક્ય એમ બનશે, ધરમઃ પુસ્તકમ પઠતી. ત્રીજું વાક્ય રેશમા. તો રેશમા નીકળી જશે, એની જગ્યાએ શું લાગશે? અહમ. તો પહેલાં આવશે અહમ ફલમ, આ તી નીકળી જશે અને શું આવી જશે? મી. મીની આગળ આનું ઉચ્ચારણ આવી શકે એટલે ખાધા મી. અહમ ફલમ ખાધા મી. ચોથું વાક્ય ભાર્ગવ ઉદ્યાનમ ગચ્છતિ. કૌંસમાં આપેલો છે શબ્દ અહમ, એ પહેલાં લેવાનું, તો કે અહમ ઉદ્યાનમ ગચ્છતિ. તો અહીંયા ગચ્છતિ આવશે નહીં, કારણ કે ગચ્છતિ શા માટે નહીં આવે? કારણ કે અહીંયા શું છે? અહમ. તો અહમમાં આવે તો પાછળ શું આવે? મી. તો કે અહમ ઉદ્યાનમ ગચ્છામિ. ફરી વખત આપણે 4 વાક્ય જોઈએ. પહેલા વાક્યમાં આવશે મીના જલમ પીબતી. બીજા વાક્યમાં આવશે ધરમઃ પુસ્તકમ પઠતી. ત્રીજા વાક્યમાં આવશે અહમ ફલમ ખાદામી. ચોથા વાક્યમાં આવશે અહમ ઉદ્યાનમ ગચ્છામિ. હવે પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દ સમૂહોમાંથી અસંગત શબ્દ શોધો. અસંગત શબ્દ એટલે શું? તો કે બંધ બેસતો શબ્દ ન હોય એને શું કહેવાય? અસંગત શબ્દ. તો હવે અહીંયા આપણે અસંગત શબ્દ છે અહીંયા જોઈએ તો પહેલો શબ્દ છે કર્ણઃ. પહેલું વાક્ય છે કર્ણઃ દંતાઃ શરીરમ અને હસ્તઃ. તો એમાંથી શરીરમ શબ્દ છે એ અલગ પડે છે, એની સાથે અસંગત છે. બીજો છે સિંહ મયુર વૃષભ અને વ્યાઘ્ર. તો એમાં બંધ બેસતો શબ્દ કયો નથી? તો કે મયુર. ત્રીજો પ્રેષયતી ક્રીડતી હસતી અને નિશા. તો એમાંથી બંધ બેસતો શબ્દ કયો નથી? તો કે નિશા. ચોથો શુકઃ શ્વાનઃ કાકઃ અને હંસઃ. તો એમાં બંધ બેસતો શબ્દ કયો નથી? શ્વાનઃ. પછી પાંચમું વાક્ય મંદિરમ તડાગઃ સમુદ્ર અને નદી. તો અહીંયા મંદિરમ શબ્દ છે એ બંધ બેસતો શબ્દ નથી. હવે આપણે જોયું કે પહેલા વાક્યની અંદર શરીરમ શબ્દ છે એ અલગ શબ્દ હતો. શા માટે? તો કે કર્ણ હોય એટલે કાન, દંતાહ એટલે દાંત અને હસ્ત હોય એટલે હાથ. આ બધા શરીરના અંગો છે અને આ તો આખું શરીર છે, એટલા માટે એ અસંગત શબ્દ છે. બીજા વાક્યમાં પણ એમ જ છે. સિંહ એટલે સિંહ, વૃષભ એટલે બળદ અને વ્યાઘ્ર એટલે વાઘ. આ બધા પશુ અને પ્રાણી છે અને આ એક શું છે? પક્ષી છે. એટલા માટે એ શબ્દ છે એ અસંગત શબ્દ હતો. ત્રીજા વાક્યમાં એમ પ્રેષયતી એટલે મોકલવું, ક્રીડતી એટલે રમવું અને હસતી એટલે હસવું. આ બધા ક્રિયા દર્શાવનારા શબ્દો છે અને અહીંયા
નિશા છે એ રાત્રિ થાય, એટલા માટે એ શબ્દ છે એ અલગ છે. શુકઃ, શ્વાનઃ, કાકઃ અને હંસઃ. તો અહીંયા શ્વાનઃ શબ્દ છે એ કૂતરો, શ્વાનઃ એટલે કૂતરો, શુકઃ એટલે પોપટ, કાકઃ એટલે કાગડો અને હંસઃ એટલે હંસ. આ બધા પક્ષીઓ છે અને શ્વાનઃ એટલે કૂતરો એ અલગ પડે શબ્દ, એટલા માટે અહીંયા એ અસંગત શબ્દ છે. પછી એ જ પ્રમાણે પાંચમામાં મંદિરમ, તડાગઃ, સમુદ્રઃ અને નદી. તો તડાગઃ એટલે તળાવ, સમુદ્ર એટલે સમુદ્ર, દરિયો અને નદી એટલે નદી. અને અહીંયાથી અસંગત શબ્દ શું? મંદિરમ એટલે મંદિર. તો આ શબ્દ છે એ અહીંયા અલગ પડે છે. તો હવે આપણે છે એ રિવિઝન એકની અંદર છે, પુનરાવર્તન એક, એની અંદર તમને થોડીક સમજ આપી દઉં. પીડીએફની અંદર છે એ તમારે કઈ રીતે જોઈને લખવાનું છે, જે પ્રમાણે હું પીડીએફ મોકલું છું એ જ પ્રમાણે તમારે લખવાનું છે. પ્રશ્ન એક છે એ નીચેના વાક્યનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો, પણ આપણે લખવાનું પણ છે, બોલતા જવાનું અને લખતા જવાનું. પ્રશ્ન 2 એમાં પણ ગુજરાતી શબ્દ છે એની સામે તમારે સંસ્કૃત શબ્દ લખવાનો છે. પ્રશ્ન 3 એમાં કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી અને વાક્ય બનાવવાના છે, એટલે એ વાક્ય તમારે સીધા લખવાના છે. કોષ્ટક ન દોરો તો પણ ચાલશે, સીધા જ વાક્ય તમારે લખવાના છે. શરીરના અંગોમાં પણ જેટલા ખાના આપેલા છે, લીટી દોરેલી છે, એટલા જ અંગોના નામ છે એ તમારે લખવાના છે. અને પાંચમા પ્રશ્નમાં પણ તમારે ગુજરાતી પણ લખવાનું અને સામે સંસ્કૃત પણ લખવાનો છે. પછી જોડકામાં પણ એવી જ રીતે તમે જોડકા સામે સામે અ અને બ વિભાગ બનાવો અને પછી એની સામે લીટી દોરીને જોડવાના નથી. સામે સંસ્કૃત નામ અને પહેલાં ગુજરાતી અને એનું સામે સંસ્કૃતમાં જે આવતું હોય એ તમારે લખવાનું છે. સાતમા પ્રશ્નમાં પણ તમારે સંસ્કૃત શબ્દ, સંસ્કૃત વાક્ય અને એની સામે સુધારેલું વાક્ય છે એ પણ તમારે બંને લખવાના છે, સીધા જવાબ લખવાના નથી. પ્રશ્ન 8માં પણ શબ્દ સમૂહમાંથી અસંગત શબ્દ શોધવાનો છે, એટલેમાં તમે જે રીતે શબ્દ લખશો બધા શબ્દ લખવાના અને બધા શબ્દ લખી અને પછી જે શબ્દ અસંગત છે એની માથે મેં તમને સમજાવતી હતી ત્યારે તમને આ રીતે અહીંયા ગોળ રાઉન્ડ કર્યું હતું, એ રીતે તમારે પણ અહીંયા ગોળ રાઉન્ડ તમારે કરવાનું છે. એટલે આ રીતે તમારે બધા શબ્દ પહેલાં લખી નાખવાના અને પછી આ રીતે તમારે રાઉન્ડ છે એના ઉપર કરવાના છે. તો આ પ્રમાણે તમારે લખવાનું છે પુનરાવર્તન 1. હવે પછીના આવતા લેક્ચરની અંદર છે એ આપણે પાઠ નંબર 5 છે એ ભણીશું. ખૂબ સરસ અને સારા અક્ષરે બધા લખજો. થેન્ક યુ.